રાજ્યમાં ગરમી જીવલેણ સાબિત થઈ રહી છે। ગભરામણ, ખેંચ અને હીટસ્ટ્રોકથી 15 વ્યક્તિઓના મોત નીપજ્યા, જેમાં સુરતમાં 10 વ્યક્તિઓના મોત નીપજ્યા। વડોદરામાં વધુ 3 વ્યક્તિઓના મોત થયા। સુરતમાં એકનું હીટસ્ટ્રોકના કારણે મોત થયું હોવાની આશંકા, જ્યારે અન્ય મૃતકોના સેમ્પલ ફોરેન્સિકમાં મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતના ચોક્કસ કારણ સામે આવશે। આ સાથે હીટવેવની અસરના કારણે સરકારી હોસ્પિટલ્સમાં 12 વ્યક્તિઓને સારવાર અપાઈ, જેમાં સિવિલ હોસ્પિટલમાં 8 અને સ્મીમેર હોસ્પિટલમાં 4 દર્દીઓ નોંધાયા। બીજી તરફ પાલિકાના અધિકારીનો દાવો કે આ મોત ગરમીથી નથી થયા। ગરમી અને હીટસ્ટ્રોકના કારણે અસંખ્ય દર્દીઓ દરરોજના સારવાર લઈ રહ્યા છે। કેટલાકના મોત પણ નીપજ્યા છે। જોકે પ્રશાસન એવો દાવો કરી રહ્યું છે કે આ તમામ વ્યક્તિઓના મોતનું કારણ હીટસ્ટ્રોક નથી। અલગ અલગ શહેરોમાં અલગ અલગ જગ્યાએ જે રીતના લોકોના મોત નીપજ્યા છે, કોઈનું ખેંચ આવવાથી, ડિહાઇડ્રેશન, હાર્ટ એટેક, આ તમામ કારણો જવાબદાર બન્યા છે, પરંતુ તમામના ફોરેન્સિક રિપોર્ટ મોકલવામાં આવ્યા છે। સાચું કારણ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે।